આપણા દેશની અંદર સિવિલ ડિફેન્સ એટલે નાગરિકોનું બનેલું એક સ્વયંસેવક દળ છે. એમાં જોડાઈને તમે દેશ સેવા કરી શકો છો. આ એક માનદ સેવા છે. નમસ્કાર. તમારે જો દેશ સેવા કરવી હોય તો એના માટે સરહદ પર જઈને બંદૂક હાથમાં લેવી જરૂર નથી. બીજા અનેક એવા રસ્તાઓ છે કે જેનાથી તમે દેશ સેવા કરી શકો છો. આપણા દેશની અંદર સિવિલ ડિફેન્સ એટલે નાગરિકોનું બનેલું એક સ્વયંસેવક દળ છે. એમાં જોડાઈને તમે દેશ સેવા કરી શકો છો. આ એક માનદ સેવા છે. તો સિવિલ ડિફેન્સ વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે તણાવ શરૂ થયો અને 7 મે 2025ના દિવસે જ્યારે ઓપરેશન સિંદૂર ભારતે અમલમાં મૂક્યું ત્યારથી સિવિલ ડિફેન્સની ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આમ તો 1962નું જે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું એ પછી ભારતની અંદર સિવિલ ડિફેન્સની રચના થઈ હતી અને એ આજ સુધી અમલમાં છે. અને સુરતની અંદર સિવિલ ડિફેન્સની રચના 1997થી થયેલી છે અને અત્યાર સુધીમાં 16,000 નાગરિકોએ તાલીમ લીધેલી છે. હવે સિવિલ ડિફેન્સમાં જે માણસ જોડાય એને તાલીમ પણ મળે, પણ એમને શું જવાબદારી હોય છે એ હું તમને સમજાવું. તો સૌથી પહેલાં એ વાત સમજી લેવાની જરૂર છે કે સિવિલ ડિફેન્સમાં જોડાનાર વ્યક્તિએ યુદ્ધ લડવા નથી જવાનું. રસ્તા પર ઉતરીને કંઈ મારામારી એટલે કોઈ દુશ્મન કે મારામારી કે એવું બધું કશું સિવિલ ડિફેન્સમાં જોડાનાર વ્યક્તિએ કરવાનું નથી. સિવિલ ડિફેન્સમાં જોડાનાર જે વ્યક્તિ છે એની કામગીરી એ હોય છે કે યુદ્ધ જેવા સમયમાં બ્લેકઆઉટ હોય તો એ બ્લેકઆઉટનો અમલ કરવાનો, લોકોને સમજાવવાનું, આ બધું કામ સિવિલ ડિફેન્સના કાર્યકરનું છે. એ પછી હુમલા પછી તરત આવશ્યક સેવા હોય, ઔદ્યોગિક એકમો હોય અને જનજીવન પૂર્વવત કરવાનું કામ છે એ પણ સિવિલ ડિફેન્સના કાર્યકરોનું છે. નાગરિકોને જરૂર પડે તો સુરક્ષિત સ્થળે ખસેડવા એ પણ કામગીરી એમને કરવાની છે. ઈજાગ્રસ્ત અને બચાવ કામગીરી પણ કરવાની છે. માત્ર યુદ્ધ સમયે નહીં, પરંતુ કુદરતી આફત હોય, ભૂકંપ હોય, કોઈ દેશની અંદર મોટી ઘટના બની હોય ત્યારે સિવિલ ડિફેન્સના આ જે કાર્યકરો હોય છે એ કામ કરે છે અને એમણે નાગરિકોનું જે જીવન હોય, મિલકત હોય એનું રક્ષણ કરવાનું કામ કરવાનું છે. રાહત સામગ્રી પહોંચાડવાનું કામ કરવાનું છે અને જે તે શહેરની અંદર પોલીસ, ફાયર વિભાગ અને NDRFની સાથે સંકલન કરીને આ સિવિલ ડિફેન્સના કાર્યકરોએ કામ કરવાનું હોય છે. હવે અત્યાર સુધીમાં સિવિલ ડિફેન્સના જે કામ કરનારા જે વોર્ડન હોય છે એમને ઘણીવાર સન્માન બી મળ્યા છે. મુખ્યમંત્રી પદક તેમજ રાષ્ટ્રપતિ પદકથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. હવે આ સિવિલ ડિફેન્સ છે એ આખા દેશની અંદર દરેક શહેરોની અંદર હોય છે અને એની જુદી જુદી કચેરીઓ હોય છે. સુરતની જો તમને વાત કરું તો સુરતમાં નાગરિક સંરક્ષણની કચેરી C7 બહુમાળી ભવન નાનપુરા ખાતે છે અને હમણાં અત્યારે જ્યારે ભારત પાકિસ્તાન સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે એવા સમયે આ નાગરિક સંરક્ષણની કચેરીની એના એક સમાચાર સામે આવ્યા છે કે જે લોકો સ્વયંભૂ જોડાવા માંગતા હોય અને એ પુખ્ત વયની વ્યક્તિ હોય એ આ નાગરિક સંરક્ષણની કચેરી બહુમાળી આવી શકે છે. અથવા એક વોટ્સઅપ નંબર આપવામાં આવ્યો છે, એ નંબર તમે નોંધી લો, તમને કામ લાગશે. એ નંબર છે 99-252-75-75-1. એક વખત હું અંગ્રેજીમાં પણ બોલી જાઉં છું, 99-252-75-75-1. આ વોટ્સઅપ ઉપર તમારે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા મોકલવાના છે, તમારું રેસિડન્સ એડ્રેસ, ઉંમર
અને ઓળખના પુરાવા આ વોટ્સઅપ નંબર ઉપર તમે મોકલી શકો છો. હવે અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં પણ ગુજરાત સિવિલ ડિફેન્સની ઓફિસ છે, એ નિયામક નાગરિક સંરક્ષણ ડિપાર્ટમેન્ટ છે અને એ અમદાવાદમાં પહેલા માળ હોમગાર્ડ્સ ભવન લાલ દરવાજા ખાતે છે અને એનો ઓફિસનો નંબર છે લેન્ડલાઇન નંબર 07925506014. હમણાં જ્યારે ઓપરેશન સિંદૂર શરૂ થયું ત્યારથી ગુજરાતની અંદર 18 જિલ્લાની અંદર ટોટલ 13,069 નાગરિકોને તાલીમ આપવામાં આવી છે. એટલે તમે આ સિવિલ ડિફેન્સની અંદર જોડાવ તો તમને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવે છે કે તમારે કેવી રીતે લોકોની મદદ કરવી, કેવી રીતના રાહત સામગ્રી પહોંચાડવી, કેવી રીતના સંકલન કરવું, આ બધી બાબતોની તાલીમ આપવામાં આવે છે. પણ આ માનવ સેવા છે એ સમજી લેજો, એમાંથી તમને કંઈ રૂપિયા મળવાના નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.